હેપી ફાધર્સ ડે. આજે એક દિવસ જ ફાધર્સ ડે વિશ કરવાનો એવું તો પશ્ચિમનું માનવું છે. વ્યક્તિગત રીતે મારું માનવું એવું છે કે મારો દિવસ ઉગે છે જ પપ્પાએ એમના હાથે બનાવી અને આપેલી ચાથી. દરરોજ મને મારા પપ્પા ચા પાય છે, તો એક દિવસ તો નહીં પણ મારું જીવન જ પપ્પાએ આપેલું છે. જો કે આ એક એવી વાત છે કે કોઈ વિષયને સ્વીકારવો અને સ્વીકારીને નકારવો એવી વાત થઈ ગઈ. પણ મહાત્મા ઈશ્વરદાસજીએ હરિરસ લેખો, ગુણ નિંદા સ્તુતિ લખી, દેવ્યાણજી લેખા અને હરિરસનું વિવરણ સૌભાગ્યથી મારા હાથે થયું. આ બધી જ જે પ્રક્રિયા થઈ ને એની અંદર એક એક ડગલે પગલે ક્ષણે ક્ષણે મને પપ્પાએ સાથ આપ્યો. પપ્પા દરેકને દરેક વખતે, દરેક ઘડીએ, દરેક ક્ષણે સાથ આપતા જ હોય છે અને દરેકનો પપ્પા દરેક માટે શ્રેષ્ઠ જ હોય છે. પણ હું એટલી ભાગ્યશાળી છું કે મારા પપ્પા મારા લાગતા વળગતા, ઓળખીતા મિત્રો, સગા, સ્નેહી, ભાઈઓ અને બહેનોના પણ ફેવરિટ છે. કેમ કે એ વ્યક્તિત્વ જેવું છે. કોઈ વખત અતિશયોક્તિ લાગે જ્યારે લોકો પાસેથી હું પપ્પા વિશેનું સાંભળતી હોય ત્યારે મને એમ લાગે કે ખરેખર બધા એમ કે તું બહુ ભાગ્યશાળી છો, કે તું હેમુદાનની દીકરી છો. મને એમ થાય એમાં શું, કેમ કે મારા તો પપ્પા છે અને અરીસો છે ને એ જ્યારે આટલો નજીક આવે ને પછી દેખાવાનું બંધ થઈ જાય ત્યારે લોકો તમને દેખાડે, તમારી છબી પણ તમને ન દેખાય. એમ પપ્પા એ મારા જીવનનું એવું પાત્ર છે કે મારો બાપ, મારા ભગવાન, મારા જન્મદાતા, અન્નદાતા અને ગુરુ, માર્ગદર્શક, ગુણદર્શક, દિશાદર્શક બધું જ પપ્પા છે. અને સૌથી વધારે હું જે સમાજમાં જન્મી છું, ચારણ સમાજમાં, રૂઢીને માનવા વાળો સમાજ છે અને હું એ રૂઢીને માનવામાં જ માનું છું. પણ એ રૂઢીને હું માનું એટલે હદ સુધીની મુક્તતા મને મળી, મને સ્વતંત્રતા મળી, મને અભય ઉડાન મળી. અને અભય ઉડાન મને આપી મારા પપ્પાએ. પછી મેં નક્કી કર્યું કે મને દેશ બહુ ગમે છે, મને કેસરી રંગ બહુ ગમે છે, મને ધર્મ બહુ ગમે છે, સમાજ બહુ ગમે છે, સમાજમાં રહેલા સંસ્કારો બહુ ગમે છે. મને મુક્તતા મળી હતી, મને સ્વતંત્રતા મળી હતી. મને ન ગમતું મારે નહીં ગમાડવાનું, મને ગમતું મારે ગમાડવાનું. આ બહુ સ્પષ્ટ હતું. કોઈ પણ પ્રકારનો આગ્રહ આજ દિવસ સુધી પપ્પાએ નથી કર્યો કે તમે બહુ રાષ્ટ્રના વિચારમાં રાષ્ટ્રવાદી બનો કે રાષ્ટ્ર વિવાદી બનો. આસપાસના લોકોને જોઉં ત્યારે મને એમ લાગે કે પિતા એક એવું પાત્ર છે કે તમે અજાણી રીતે સતત એનું અનુકરણ કરતા હો છો. માં પણ એવું જ પાત્ર છે, તમને ખબર નથી હોતી કે તમે એનું અનુકરણ કરતા હો છો. મારામાં રહેલી ત્રુટિનું કારણ કે એની જવાબદાર વ્યક્તિ હું જ છું, પણ મારામાં રહેલા ગુણો છે એ તો મારા પપ્પાના અને મારા મમ્મીના જ ગુણો છે. દીકરી તરીકેના સંસ્કાર આપ્યા, પણ દીકરા જેવી હિંમત આપી. અને 3-4 વર્ષની ઉંમરથી જ હું મોટા બેન થઈ ગઈ. કોની? જાગુબાની. જાગુબાથી 2 વર્ષ જ મોટી, તો એ શું કરવા મને મોટા બેન કીધી. હું પપ્પાને પૂછું કે પપ્પા હું જાગુબાથી 2 વર્ષ જ મોટી છું, તો તમારે મને જાગુબા મને એવું મોટા બેન કે. પણ જાગુબા હંમેશા એવું કે મોટા બેન તમે 8-10 વર્ષના હતા ને ત્યારથી તમને એવું છે હું મોટી છું, મારે આમ ન કરાય. સાચે જ આજે મને એ વાતનું
ગૌરવ છે કે મોટાયા ન કરાય ને એવી સમજણ આપોઆપ કેળવાવા માંડી મારી અંદર. તો જો મને પપ્પાએ જાગુબાને આપવાનું સંબોધન, જાગુબાએ મને મોટા બેન આવું સંબોધન આપવાનું, જો એ સંબોધન ન મળ્યું હોત ને તો કેટલીક વાતમાં હું મારો રસ્તો કરી લેત. કેમ કે આજનો સમય છે, હરણફાળ છે સમયની પોતાની જ, અને લોકો સતત હરીફાઈમાં જીવે છે. સૌભાગ્યની વાત તો એ છે કે મને પપ્પાએ ક્યારેય કોઈ જ હરીફાઈમાં ઉતારી જ નહીં. એમણે એવું કીધું કે તારી હરીફાઈ તારી સાથે હોવી જોઈએ, તારા જ ગુણો અને તારા જ અવગુણો તારે જ દૂર કરવા પડશે. લોકો હંમેશા મને એવું કહેતા હોય છે કે તું બહુ સ્પષ્ટ વક્તા છે, તને ક્યારેય બોલતા ડર નથી લાગતો. આદરણીય વ્યક્તિઓએ મને એવું પૂછેલું કે રસિકબા તને આ વાત કહેતા તને જરાય બીક ન લાગી? ત્યારે જવાબની અંદર પણ આજે હું યાદ કરું કે મેં કેવી વ્યક્તિને ખરેખર જવાબ આપવાની હિંમત ન હોય એવી જગ્યાએ મેં જે પ્રકારે હિંમત સાથેના જવાબ આપ્યા ને, એ હિંમત સહજ રીતે પપ્પાએ મારામાં નાખી. અને નિડરતા એ મારો એક સ્વભાવ બનાવ્યો. ડર ન લાગવો જોઈએ ને ડર લાગે ને, આ બે વચ્ચેનો ભેદ જ મને ખબર નથી પડી. કેમ કે મને પપ્પાએ કે મમ્મીએ ક્યારેય ડરાવી જ નથી. મમ્મી પણ એવું પાત્ર જે જીવનમાં 2006 થી તો નથી, પણ 2006ના જાન્યુઆરી મહિના પછીથી આજ દિવસ સુધી મમ્મી યાદ ન આવે એવી તમામ પ્રકારની સુખ સુવિધા અને હૂંફ એ પપ્પાએ આપી. ઈશ્વરદાદાની ગુણ નિંદા સ્તુતિ એ હરી સાથેની હતી. કોક વખત મારી એ પપ્પા સાથે એવી સ્તુતિઓ થઈ જતી હોય છે, બહુ દલીલો થાય. મારી આસપાસના લોકો એમ કે તું તારા પપ્પા સાથે આમ વાત કરસ. હું એવું કહું કે મારા પપ્પા છે. બહારના લોકોને તો સમાજમાં એમ જ રહેવામાં કહેવામાં આવ્યું છે કે તમે જેમ રહ્યો છો ને, તમે કોઈનું ખરાબ ન બોલો ને તમારે કોઈની સાચી વાત મોઢાઉમોઢ ન કહેવી જોઈએ ને. જ્યારે જો સાચી વાત હું મારા પપ્પાની સામે, મને લાગતી સાચી વાત કદાચ ખોટી જ હોય, પણ એ સાંભળવાની ક્ષમતા પપ્પામાં છે. બાપમાં એ ક્ષમતા બહુ ઓછી હોય છે. પણ દીકરી તરીકે મને જે મુક્તતા પપ્પાએ આપી છે, કદાચ કોઈ ભગવાનને પણ એમના પિતામાં આ મુક્તતા નહીં મળી હોય. પપ્પા વિશેની વાત કેટલી કરું. એક સામાન્ય પરિવારમાંથી, અમારી તો કોઈ 7 પેઢીએ પણ કોઈ પણ જાતનો નાનો કે મોટો વ્યવસાય કે ઉદ્યોગ કરેલા જ નહીં, છતાં એમને મારા નિર્ણયો ઉપર એટલો બધો વિશ્વાસ, ખોટા નિર્ણયો પણ લેવા દીધા અને એટલો વિશ્વાસ રાખ્યો કે નાનો મોટો કંઈક વ્યવસાય મેં કર્યો, નિષ્ફળ પણ રહી, પણ એક પણ વખત પપ્પાએ એવું નથી કીધું કે આ તારી નિષ્ફળતા છે. કોક નિર્ણયો પપ્પાના એવા હોય જેની અંદર એમનું દાનેશ્વરી પણ છલકતું હોય. મને બહુ એવું લાગે કે આવું ન હોવું જોઈએ. પપ્પા આટલો બધો દાન કરવાનો સ્વભાવ કે વૃત્તિ બધાયની નથી હોતી, ત્યારે એવો જવાબ નથી આપતા કે એ બધાયની ન જ હોય, નહીં તો એના દુહા કે એના ગુણગાન ન ગવાતા હોય. પણ એ પછી એકલા બેઠા વિચાર આવે કે સાચી વાત છે, દાનેશ્વરી હોવું અઘરું છે. અને કરોડમાંથી લાખનું દાન તો કોઈ પણ કરી શકે, પણ લાખમાંથી 50,000નું દાન કરતી કોઈ વ્યક્તિ હોય ને તો એ મેં મારા પપ્પાને જોયા છે. કોક વખત વિષમ પરિસ્થિતિની અંદર એવું થાય કે આ ન કર્યું હોત તો, પણ ક્યારેય પપ્પાની અંદર મેં એવો રંજ કે અફસોસ કે આવું જોયું નથી. કેમ કે એ એમ જ સમજે છે
કે આ સ્વભાવ હોવો જોઈએ. અને વસુદૈવ કુટુંબકમ એ સૂત્ર ન હોવું જોઈએ, એ જીવનમાં એક જીવંત પ્રક્રિયા હોવી જોઈએ. એટલે તમને બે બહેનોને એવું લાગે કે મેં આ લાખમાંથી 50,000 કોકને આપી દીધા, કોઈ પણને, સંસ્થાને કે સમાજને કે વ્યક્તિને, પણ તમે બે બહેનો ભારતીય પરંપરાને માનો છો તો તમે એમ જ સમજો ને કે આ એક પરિવારની વ્યક્તિ જ છે ને એને જ આપ્યું છે. સહજ રીતે આવું કે અને પછી ધીમે ધીમે સહજ રીતે અમે સ્વીકારીએ ખરા, પણ સહજ રીતે સ્વીકારવાની તો વાત છે, પણ ઘણા સમય પછી સ્વીકાર ભાવ આવે. જ્યારે તમે ક્યાંક જાઓ અને જ્યારે તમારી ઓળખ એમાં આવે ને કે આ હેમુદાનભાઈની દીકરી છે, ફલાણા પ્રસંગમાં હેમુદાનભાઈએ આટલું યોગદાન આપ્યું હતું. જ્યારે તમારો પરિચય લોકો એક મધ્યમ વર્ગીય સામાન્ય પરિવાર ના હોવા છતાં એક દાનેશ્વરી વ્યક્તિના સંતાન તરીકે જ્યારે તમને તમારો પરિચય લોકો આપે ત્યારે એ જીવનની સફળતા છે. એના માટે કોઈ પુરસ્કારની જરૂર નથી હોતી. અને ગુરુએ આદેશ કર્યો અને શિષ્યએ અંગૂઠો આપી દીધો. આ વાર્તા દર ગુરુ પૂર્ણિમાએ દરેક શાળાઓમાં કહેવામાં આવે છે કે એકલવ્યએ ગુરુને અંગૂઠો આપી દીધો. આ જ રીતે ગુરુનો આદેશ અંગૂઠો આપવા જેવું કામ કદાચ ન હોઈ શકે, પણ આજના દિવસે કે આથી 34 વર્ષ પહેલા અમારું મૂળ વતન આદરિયાણા, તો આદરિયાણાથી કર્ણાવતી એટલે કે અમદાવાદ નજીક, દરેક રીતે નજીક, સફળતાથી નજીક દરેક રીતે, કે આદરિયાણાથી લખપત નજીક. લખપત મેં મારા જીવનના 32મા વર્ષે જોયું. હું જ્યાં રહું છું ત્યાંથી માત્ર 150 કિલોમીટર થાય, છતાં પણ જરૂરી નહોતું લાગતું કે લખપત, કેમ કે જે તે સમયનું કેટલું પણ સમૃદ્ધ નગર હોય પણ આજે ત્યાં ગણેલા ગાંઠેલા આંગળીના 2 વેઢા 3 વેઢામાં આવે એટલા જ પરિવારો ત્યાં વસે છે. એટલી પછાત જગ્યા કહી શકાય, જ્યાં કોઈ નિર્જન જેવું જ છે. ગુરુનો આદેશ હતો કે તને નોકરી મળે છે, સરકારી નોકરી મળે છે તો અમદાવાદ મળે છે અને કચ્છમાં મળે છે, અને ત્યાંય લખપત તાલુકામાં મળે છે તો તું ત્યાં જા. કેમ કે કેટલાક કામો માટે આજે તારી જરૂર ત્યાં છે, કેટલાક વર્ષો સુધી અમુક કામ થાય, એ કામને ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. ગુરુની માળા બાંધવી ને ગુરુ પૂર્ણિમાએ ગુરુને પગે લાગવું ને તિલક કરવું ને બધી વાત સાચી, પણ ખરેખર આવું ન કોઈ કરી શકે. અને ક્યારેય પપ્પાએ અમને એવું કીધું નહીં કે એમને એટલા માટે આવું કર્યું. સામેથી તો એમને નહોતું જ કીધું. જ્યારે મને એવું થયું કે પપ્પા અમે 2 બહેનો ફેશન ડિઝાઇનર છીએ અને મને થોડું ઘણું લખવું એ ગમે છે, તો પપ્પા આપણે ભુજમાં રહીએ છીએ, કોઈ મોટા શહેરમાં રહેતા હોત તો કદાચ અમને બહુ સારી એવી તકો મળત, તમે કોની માટે આવો નિર્ણય લીધો? ત્યારે એમને એવું કીધું કે તમારી સફળતાની વ્યાખ્યા જુદી છે એટલે તમારે મોટા શહેરોની જરૂરિયાત છે, પણ મને તો મારા ગુરુએ, એમના ગુરુ એટલે પૂજનીય સ્વર્ગીય ભોગીલાલ રાવલ, જે એમના ગુરુ, જેમનું નિધન થયું એને પણ 30 વર્ષ થઈ ગયા, પણ પપ્પાને એવું કીધેલું કે તારે કચ્છમાં જવાનું છે, અને પછી પપ્પા કચ્છમાં આવીને રહ્યા. પછી કદાચ ગુરુ ન રહ્યા તો બીજું સ્થળ પસંદ કરી શકતા હતા, પણ ગુરુનો આદેશ સર્વોપરી હોવો જ જોઈએ અને હોય જ, આવું જીવનમાં ઉતારી લીધું. ગુરુના આદેશ માનવાવાળા પાત્રોની કથાઓ હોય છે. જ્યારે મારા જીવનનું સર્વોચ્ચ પાત્ર મારા પપ્પા છે, એ જ એવું પાત્ર છે. એટલું બધું વિચાર આવે કે કેવી પ્રકારની વ્યક્તિઓને મળતા હોઈએ તો સહજ રીતે, મારામાં તો એવો ગુણ નથી પપ્પા જેવો
કે ગુણ નથી, કદાચ એ મારો અવગુણ કહી શકાય, કે દરેક પાત્રને એક સરખી રીતે જોવું. એટલે કે મારી બેનપણી આવે તો ટીની આવે તો ટીની ને એમ કે તાર ચા પીવી છે, એવું ન વિચારે કે તું મારી દીકરીઓને ચા બનાવી પીવડાવું. ના, મારી કોઈ પિતરાઈ બહેન આવે તો એવો ભેદ ન હોય કે જાગુબા માટે જ હું કરું, મારી દીકરી છે એટલા માટે જ કરું, મારા કોઈ સગા સંબંધીની દીકરી છે એના માટે હું ન કરું, એવું ન હોઈ શકે. એવું નથી જ, પપ્પાના જીવનમાં તો નથી જ, બહુ જ મુશ્કેલ છે. જાગુબા માટે હું કંઈ કરું એવું ને એવું કદાચ પપ્પાનું અનુકરણ કરતાં કરતાં હવે હું એ ભેદમાંથી મુક્ત રહી શકી છું કે જાગુબા માટે જેવું કરું એવું બીજા માટે મારે થવું જોઈએ. પણ એ અનુકરણ થઈ રહ્યું છે પપ્પા તરફનું, કે પપ્પા એવો ભેદ નથી રાખતા કે મારી દીકરીઓ માટે જ. અને દ્વેષ રહિત છે. દ્વેષ રહિત એટલે કેવા દ્વેષ રહિત? કે રાજા મળે કે રંક, એમના વર્તનમાં ફરક નથી આવતો. એ પછી કોઈ બહુ મોટા સત્તાધીશ હોય કે સત્તાધીશ પાસે ચોથા વર્ગનો કર્મચારી હોય, એ બેને મળવાની દ્રષ્ટિમાં, પપ્પાની દ્રષ્ટિમાં ક્યારેય ફરક મેં નથી જોયો. ત્યારે મને એમ થાય કે મારા પપ્પા ખરેખર નિસ્વાર્થ વ્યક્તિત્વ છે, નિસ્વાર્થ રીતે જ જીવે છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં એક વિશેષ ગુણ કીધો છે, સ્થિત પ્રજ્ઞ, દ્વંદ્વોથી રહિત. દ્વંદ્વોથી રહિત જે વ્યક્તિ હોય એની જ નજીક કૃષ્ણ હોઈ શકે. અને કદાચ મારે આ પ્રકારનું વ્યક્તિત્વ જોવું હોય, જે વિદેહી પણ કહી શકાય, જે સ્થિત પ્રજ્ઞ પણ કહી શકાય, એવું વ્યક્તિત્વ છે પપ્પા. એમને દ્રવ્યોએ ક્યારેય સ્પર્શ જ નથી કર્યો, દ્રવ્યો તરફ એમની દ્રષ્ટિ પણ નથી ગઈ. શક્ય નથી આજના જમાનામાં કે તમને સંસ્કાર અને દ્રવ્યમાં, સંસ્કાર બોલી અને દ્રવ્ય મળે છે તો એ દ્રવ્ય નથી જોતું. એવું આજના જમાનામાં કથાકારની કથામાં રહેલું પાત્ર જ હોય છે. જ્યારે પપ્પા એવું પાત્ર છે, ઘણી વખત એમનું આ પ્રકારનું વ્યક્તિત્વ, અત્યારે ભાવથી આંખમાં આંસુ આવે, ક્યારેક ક્રોધ પણ આવે કે પપ્પા આવું ન થવાય, એમને ફરક પણ ન પડે. એટલે તમે વિચારો કે કોઈના વખાણ કરો તો વખાણ ન સ્પર્શે, પણ ક્રોધ પણ ન સ્પર્શે ને એવા પાત્રો નથી જોયા મેં. મારા પપ્પા સિવાય એવું પાત્ર નથી જોયું. કેમ કે છેલ્લે અહંકાર આવી જ જાય કે હું બાપ છું, એ પણ અહંકાર ન આવી શકે. એ મારા પિતા છે, એવું પાત્ર મારે કોઈ પારાયણ કરવાની જરૂર ન રહે. મારો દ્વેષ વધી જતો હોય કોક વખત, ક્યારેક હું એવું વિચારું કે પપ્પા હું તો તમારી દીકરી છું, ઈ નથી તમારી દીકરી કે ઈ નથી તમારો દીકરો. ત્યારે શાંત અને રેખા બદલાવ્યા વગર સ્થાન છોડીને નીકળી જવું એમની એક સહજ વૃત્તિ છે. એ જ્યારે ગુણ અને નિંદા જ્યારે હું જોઉં ને ત્યારે એમ થાય કે હું નિંદનીય પાત્ર થઈ જાઉં છું, જ્યારે એમને એમના ગુણનો રસ્તો છોડ્યો જ નથી. બહુ જ મુશ્કેલ છે, પણ લખતાય મને તો પપ્પાએ જ શીખવાડ્યું છે, બોલતાય મને પપ્પાએ શીખવાડ્યું છે. લોકો એમ કે રાજનીતિ તો કીચડ છે, રાજકારણ તો બહુ ખરાબ છે, રાજકારણ તો આવું છે. પપ્પા એમ કે છે કે કોઈ પણ નીતિ ખરાબ હોતી જ નથી, જો એ નીતિગત રીતે આચરવામાં આવે. જ્યારે એ નીતિની અંદર કપટ આવે ને તો એ પાત્રતા
કૌરવો જેવી આવે. પણ જ્યારે નીતિમત્તાના માર્ગ ઉપર જો તમે ચાલો છો, તમે જરાય ખોટા નથી, તો એની સંખ્યા બહુ ઓછી પણ એ પાંડવો જેવી હોય છે. તો વાત તો સાચી છે કે કાદવ અને કીચડવાળું ક્ષેત્ર છે, પણ કોઈ પણ નીતિને નીતિગત રીતે સમજવી, આ સમજણ પપ્પાએ આપી. ઘણા લોકો એમ કે તમને કેમ આવા વિષયો ગમે છે, અને મને તો વ્યક્તિગત રીતે એવું કહેતા જ હોય છે કે ભાજપ કોંગ્રેસ આવું ન હોવું જોઈએ. ત્યારે મારા પપ્પા એમ કે ધૃતરાષ્ટ્રને જો નીતિ સમજાણી હોત ને પછી એને એના સંતાનોને સમજાવી હોત ને, તો એ કુળનો વધ નો થાત, વિનાશ નો થાત. તમે નીતિની અંદર હોવ કે ન હોવ, નીતિની જાણ તો તમને હોવી જ જોઈએ. બાપ જ્યારે તમને નીતિ સમજાવે અને નીતિગત રીતે સમજાવે, એની વ્યક્તિગત નીતિ નહીં, ખરેખર જે નીતિ હોય તે જ, કે આ ખોટું છે રસિકબા, આવી પોસ્ટ તારે ન મુકાય, ડિલીટ કર. અને કોઈક વખત લોકો ફોન કરે કે આ પોસ્ટ મૂકી છે, ડિલીટ કરે. એટલે હું પપ્પાને પૂછું, પપ્પા આવું મેં મૂક્યું? ના યોગ્ય છે. એ ડરપોક લોકો આવું વિચારે, આપણે બીવાની જરૂર નથી. આ સાંસ્કૃતિક કાર્યક્રમ હું કરું અને ધર્મને લઈને કોઈ કાર્યક્રમ હોય અને દ્વેષી લોકો એની અંદર પોતાના દ્વેષિત વિચારો લાવે, વિધર્મીઓ આવે અને એવું કે અમે આમાં આમ કરશું ને તેમ કરશું, ત્યારે મારા પપ્પા મારી આગળ જઈને એમ કે મારી દીકરી કામ કરે છે અને એ ખોટું નથી કરતી, એની મને જાણ છે. સામાન્ય મધ્યમ વર્ગની વ્યક્તિ ડરે સમાજથી કે સાચી વાત છે, આપણે તો મધ્યમ વર્ગના છીએ. ના સમાજ પછી આપણને જીવવા નહીં દે. એ સમાજમાં જઈને એમ કે મારી દીકરી આ કામ કરે છે અને જો કાંઈ ખોટું કરશો તો સમાજમાં જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો હું સહારો લઈશ, પણ મારી દીકરી 2 ડગલા પાછા નહીં ભરે. અને સમાજનું, ધર્મનું જે કામ થતું હોય એમાં પપ્પા હંમેશાથી મને ને જાગુબાને એવું જ કે જ્યારે એવો સમય આવે તો 2 ડગલા પહેલા આપણા હોવા જોઈએ. ભયભીત ન કરે, બીવડાવે નહીં કે નહીં આપણે એવી જગ્યાએ શું કામ લોપમાં પડવું જ જોઈએ, આપણે એમાં પડાય જ નહીં. આ પ્રકારનો ડર છે ને, એ સરળ વ્યક્તિ છે, એ ડરપોક વ્યક્તિ નથી. મારા પપ્પા બહુ જ સરળ વ્યક્તિ છે, પણ સરળતાથી કેટલા ગુણો એમને બહુ સહજ રીતે અમારામાં રોપી દીધા અને અમને ખબર ન પડી. જ્યારે લોકો અમને પૂછે કે તમે બહુ નીડર છો ને તમને બીક નથી લાગતી, ત્યારે મને એમ લાગે કે આમાં બીક લાગવા જેવું હોય શું? અને પછી કોઈ મારી નજીકની વ્યક્તિ સમજાવે કે ના તને એવું લાગે છે પણ એમાં બીક તો લાગે. અનેક પ્રકારની વિષમતા ઊભી થાય, પણ એ વિષમતાની વચ્ચે સ્થિર રીતે પપ્પાએ હંમેશા સાથ આપ્યો જ છે. એ પછી સ્વતંત્રતા સમાજમાં જીવવાની હોય, વ્યક્તિગત નિર્ણયો લેવાની હોય, વ્યવસાયની હોય કે કોઈ પણ પ્રકારની, પણ સ્વતંત્રતા તો હંમેશાથી પપ્પાએ આપી જ છે. સદભાવના એ પપ્પાનો બહુ સહજ ગુણ છે, એમને પ્રેક્ટિસ નથી કરવી પડતી. સરળતા એ એમનું જીવન છે, ચરિત્ર એ એમનું જીવન ચરિત્ર છે. કેટલાક વિષયો ઉપર માત્ર બૌદ્ધિક ચાલે અને ભાષણો અને વ્યાખ્યાન ચાલે, પણ એ માત્ર ભાષણ અને વ્યાખ્યાન પૂરતું એટલા માટે હોય છે કેમ કે એ રીતે જીવવું તો બહુ જ મુશ્કેલ હોય છે. ભાષણ આપી શકાય, જીવી ન શકાય, પણ જે ભાષણમાં આવતા ગુણો છે એ ગુણોથી ભરેલું પાત્ર છે મારા પપ્પા. શ્રીમદ ભાગવત ગીતાના એક પણ અધ્યાય કે એક પણ શ્લોકને મારે ક્યારેય સમજવા જરૂરી નથી. જ્યાં સુધી હું મારા પપ્પાને સમજી લઉં છું તો એ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેલા શ્રેષ્ઠ ગુણી જન
વ્યક્તિ કહી શકાય કે જે કૃષ્ણને પ્રિય પાત્ર છે એવી પ્રકારનું પાત્ર મારા પપ્પા છે. એ દુર્ભાગ્યની વાત છે કે હું પપ્પા જેવી જ નથી થઈ શકતી. અને આળસ, આજ કરે સો અબ કર, આવા સૂત્રો કાળા પાટિયા ઉપર વર્ગખંડોમાં લખાય અને પછી આપણે આપણી નોટબુકને શણગારવા માટે પણ લખીએ. પણ જ્યારે ખરેખર જીવનમાં આવું કરવાનું આવે, આજ કરે સો અબ કર, તો એમ થાય કે ના પછી કરશું. અબ એટલે કાલે પણ અબ જ કહેવાય ને. પણ જ્યારે પપ્પામાં અબ એટલે અત્યારે જ ઊભા થઈને કરવાનું. આ પ્રકારનો સ્વભાવ. અને માત્ર મારી માટે કે જાગુબા માટે કરે એવું નહીં. કોઈ પણ પરિસ્થિતિ જેટલી અમારી કક્ષા છે કે અમારી પહોંચ છે, મારી આસપાસની વ્યક્તિ જ્યારે ચિંતિત હોય અને એને ક્યાંક જરૂરિયાત પડે તો મને એ વાત કરે તો હું તરત જ પપ્પાને કહું, પપ્પા આને મદદ કરવાની છે. અને મારી ફ્રેન્ડ એવું મને કે તારે શું છે, તેરે તો પાપા હે. તો હું એવું કહું કે હા મેરે તો પાપા હે. કેમ કે મારા પપ્પા મને નહીં, મારી આસપાસના દરેક લોકોને દરેક વિષયમાં સાથ આપે છે. દરેક વિષયમાં. અને 18 વર્ષની મારી ઉંમર જ્યારે પહેલું હરિરસ વિવરણ નામનું પુસ્તક છપાયું ત્યારે મને એની મહિમા કે એની મહત્તા નહોતી ખબર કે મેં જે 100 દુહાનું વિવરણ કર્યું એ સમાજની દ્રષ્ટિએ સન્માનનીય કાર્ય છે. એમણે તો મારી પાસેથી કરાવ્યું અને પછી એક પુસ્તિકા છપાવી. અને ચતુર સમાજ, ચારણ સમાજ છે, એ ચારણ સમાજે મને સામાજિક સન્માન આપ્યું. એ જે દિવસે આપ્યું એના કરતાં આજે એટલે 12-13 વર્ષ પછી મને એવી સમજણ પડે છે કે પપ્પાએ મને સમાજમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે તો ખરું જ, પણ પપ્પાએ જ મને સન્માનનીય વ્યક્તિ બનાવી. પપ્પાએ જ મને ધાર્મિક વ્યક્તિ બનાવી. પપ્પાએ જ કેટલાક વિષયોની અંદર સામાજિક વ્યક્તિ બનાવી કે આ પ્રશ્ન તું ઊભા કરે એમાં કાંઈ જ ખોટું નથી. એ પછી રાજ્ય સરકાર હોય કે સ્થાનિક પ્રશાસન, આ પ્રશ્ન ઉપાડવો જોઈએ. એમને કેટલીક વખત એવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો કે એમના ઉચ્ચ અધિકારીએ મને બોલાવીને એવું કીધું કે તમે રજૂઆત કરો છો આ રાજ્ય સરકારમાં, પણ તમને ખબર છે કે તમારા પપ્પા મારી પાસે, મારી નીચે, મારા તાબામાં કામ કરે છે, એમને તકલીફ પડી શકે. ત્યારે પપ્પા બારે બેઠા હોય અને હું પપ્પાને જઈને વાત કરું ત્યારે પપ્પા એમ કે કોઈ ચિંતા નથી. અને આ પ્રકારના દ્વેષની અંદર પછી તો પપ્પા એવું વિચારે ને કે રાતોરાત મારી તો બદલી થઈ જાય છે. રસિકબા રહેવા દે, આ કામ આપણે નથી કરવું. ભલે ને કરતા હોય, કેટલી બદલી કરશે? ડાંગ કરશે, ગોધરા કરશે, અરવલ્લી કરશે, ક્યાં? મુદ્દે તો એના સીમાડા તો નક્કી છે ને. પણ એ સીમાડાના ભયથી હું તને નહીં રોકું. ત્રીજા વર્ગના કર્મચારી તરીકે રાજ્ય સરકારની અંદર પોતાની દીકરી કેટલાક વિષયો ઉપાડે અને એટલા માટે નથી ઉપાડતી કે એને કંઈક જરૂરિયાત છે, એટલા માટે ઉપાડે છે કે સમાજની આ જરૂરિયાત છે ને ખરા અર્થમાં આ સમાજની જરૂરિયાત ઉપર સરકારને આપણે આંગળી તો ચીંધવી જ જોઈએ. આ પ્રકારની મુક્તતા અને આ પ્રકારના વિષયો પપ્પાએ મને શીખવાડ્યા, અવગત કરાવી. અરજી કોને કહેવાય? અને એટલા બધા વિષયોની અંદર મુક્તતા આપી કે છેલ્લે આજે ડર કોને કહેવાય મને ખબર નથી. આ પ્રકારે મારો અને જાગુબાનો પપ્પાએ ઉછેર કર્યો. સપ્તાહ ગોઠવું તો એ ઓછું પડે, છતાં હું દીકરી તરીકે ભગવાનની ઋણી છું કે હું હેમુદાન કેસરિયાની દીકરી છું, પણ પપ્પાની ઋણી છું કે પપ્પાએ મને પોતાની શિષ્યા બનાવી. પપ્પા મારા પથદર્શક છે. ઘણા બધા લોકો મને એવું સૂચન કરતા હોય કે તારે કોઈક ગોડફાધર બનાવવા જોઈએ. ત્યારે હું એવું કહું, મારા ફાધર છે, હી ઇઝ માય ગોડફાધર. મારા ગોડફાધર કોઈ ન હોઈ શકે, કેમ કે કોઈ પણ ગોડફાધર છે એની અમુક મર્યાદા હોય છે. જ્યારે મારી માટે કામ કરવા માટે મારા ફાધર અનેક પ્રકારે
વિરાટ છે, તો પપ્પા જ મારા ગોડફાધર છે. અને જે ચરિત્રોની ચર્ચા થઈ શકે એવા તમામ પ્રકારના શ્રેષ્ઠ ચરિત્રોનું એક જ વ્યક્તિની અંદર ઈશ્વરે નિરૂપણ કર્યું છે, જે મારા પિતા છે. ફાધર્સ ડે એક નિમિત્ત છે, પણ આજના દિવસે મારા પપ્પા વિશેની વાત, પપ્પાની સામે જઈને હું આ વાત કરું તો કદાચ યોગ્ય ન લાગે, પણ મારી આસપાસના લોકોએ ખરેખર બહુ ખુશ થશે, કેમ કે હંમેશાથી મારા પપ્પાના ગુણોની વાત મેં એમના આસપાસના લોકો અને મારી આસપાસના લોકો પાસે સાંભળી છે. એમની જ સાથે કામ કરતા એક વ્યક્તિ જેમણે 2003માં મને એમનું જે દફતર હતું ને એમને બતાવ્યું. પપ્પાને મળવા આવ્યા હતા કોઈ કામથી, પણ પપ્પાને આવતા વાર લાગે એમ હતી. એમણે મને બતાવ્યું, બેટા અહીંયા આવો ને. પછી એમણે બ્રીફ કેસ ખોલી અને એમના દફતરમાંથી મને મારા પપ્પાનો ફોટો બતાવ્યો 2003માં. મેં કીધું, કેમ પપ્પાનો ફોટો તમારી પાસે? તો કે હું દરરોજ ઉઠીને હું આ વ્યક્તિનો ફોટો જોઉં છું, કેમ કે આળસ રહિત, દ્વેષ અને નિંદા રહિત છે તારા પપ્પા. અને તારા પપ્પા છે સ્થિતપ્રજ્ઞ વ્યક્તિ છે, અમે તો એને મહાત્મા કહીએ છીએ. આ એક પણ શબ્દ મારો ઉમેરેલો નથી, કદાચ 2 શબ્દ હું ઓછા કહી રહી છું, પણ 2003માં નહોતી ખબર, પણ 2020માં આજે તો ખબર પડી જ કે એ મામાની વાત તો સાચી છે. દ્વેષ રહિત છે, દ્વંદ્વ રહિત છે અને નિર્દોષ છે. 60, 62, 65 વર્ષની ઉંમરે વ્યક્તિ નિર્દોષ રહી શકે એ એના જીવનની શ્રેષ્ઠ ઉપલબ્ધિ કહી શકાય. તો બસ આજના દિવસે એક જ મારી મનસા છે કે હું કોઈ જેવી નહીં, હું પપ્પા જેવી થઈ શકું, આળસ રહિત થઈ શકું. જે મારામાં રહેલો દુર્ગુણ છે, જે આળસ એ મારો દુર્ગુણ છે, અને પપ્પાનો સદગુણ છે કે જે આળસ રહિત છે. આળસ વાય અજાણવા દિલ ખૂટલ સુદૂર, સાહેબ સાચા સાધકા હે હાજરા હજુર. બસ હરિરસના આ દુહા સાથે મારી વાતને પૂરી કરું છું. પપ્પાના દાયકાની, પપ્પાની સદી હોય, પણ આજે ફાધર્સ ડે છે અને આ વાત સાથે વાતને પૂરી કરું છું. જય માતાજી, ભારત માતા કી જય, વંદે માતરમ.